મહુવા સહિત ભાવનગર જિલ્લામાં કમોસમી વરસાદ વરસ્યો। હવામાન વિભાગની આગાહી મુજબ વહેલી સવારથી જ આકાશમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું। ગત મોડી રાત્રે મહુવા શહેર અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો। શહેરમાં અંદાજિત 1.5 ઇંચથી વધુ વરસાદ નોંધાયો। અચાનક પડેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો, કારણ કે હાલના તબક્કે પાક પર પણ પાણી પડવાથી નુકસાન થવાની ભીતિ વ્યક્ત થઈ રહી છે। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા અરવિંદ। અરવિંદ, કમોસમી વરસાદ વરસી રહ્યો છે ત્યારે મહુવામાં પણ વરસાદ વરસ્યો હતો, શું વિગત છે? ચોક્કસથી કૃષ્ણા, જે પ્રમાણે હવામાન વિભાગ દ્વારા આગાહી આપવામાં આવી છે, ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, જેમાં ભાવનગર જિલ્લાનો પણ સમાવેશ થાય છે। હવામાન વિભાગની આગાહીના પગલે ભાવનગર શહેર જિલ્લામાં જે વાતાવરણમાં ગઈકાલ રાત્રિથી જ પલટો આવ્યો છે। વાતાવરણમાં અચાનક જ વાદળછાયું વાતાવરણ અને ઠંડો પવન ઉડ્યો છે। જોકે મહુવામાં ગત રાત્રિના સમયે ધોધમાર વરસાદ પડી ગયો હતો। અંદાજિત 1.5 ઇંચ કરતા વધુ વરસાદ પડી ગયો હતો, જેના કારણે જે ખેતીના પાક છે તેને પણ નુકસાની જવાની ભીતિ સેવાઈ રહી છે। હાલ પણ ભાવનગર શહેર અને જિલ્લામાં વાદળછાયું વાતાવરણ છે અને વરસાદી વાતાવરણ, કમોસમી વરસાદના કારણે લોકોને પણ ખેતીના પાકને નુકસાન જવાની ભીતિ જોવાઈ રહી છે। જી, આભાર અરવિંદ માહિતી આપવા માટે।